નમસ્કાર મિત્રો, આજે આપણે પી વિભાગના તત્વો લેક્ચર 10 માં પહોંચી ગયા છે. લેક્ચર 9 માં આપણે હેલોજન સમૂહના તત્વો વિશે અભ્યાસ કર્યો અને એમાં હેલોજનના ઓક્ઝો એસિડ્સ ને એના સ્ટ્રક્ચર, એના ઉદાહરણો, આ દરેક વસ્તુ આપણે જોઈ. ત્યારબાદ હવે આપણે આજે પી વિભાગના તત્વોમાં છેલ્લો સમૂહ એટલે કે સમૂહ 18 મો જોવાનો છે. સમૂહ 18 જેને આપણે નિષ્ક્રિય વાયુ તત્વો તરીકે પણ ઓળખીએ છીએ, શૂન્ય સમૂહના તત્વો એમ પણ ઓળખીએ છીએ. તો આ સમૂહ 18 છે એમાં જોઈએ તો હિલિયમ, નિયોન, ક્રિપ્ટોન, हीलियम नियॉन आर्गन, हीलियम नियॉन आर्गन, क्रिप्टॉन, ઝેનોન અને રેડોન. આટલા શૂન્ય સમૂહના વાયુઓ છે, તત્વો છે. દરેક તત્વો છે એ એક પરમાણુય છે, ખાસ યાદ રાખજો. ઉપરાંત શૂન્ય સમૂહ છે એટલે કે આવર્ત કોષ્ટકમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા છે, અષ્ટક રચના. આ જે છે હિલિયમ છે એની સિવાયના દરેક છે એ અષ્ટક રચના પ્રાપ્ત કરે છે, એટલે કે એમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે હિલિયમ છે એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે. તો આ વાત થઈ મુખ્યત્વે સમૂહ 18 ની ઇલેક્ટ્રોન રચના વિશે વાત કરીએ. તો સમૂહ 18 જે છે એની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે છે કે હિલિયમ જેને આપણે 1s2 એમ કહીએ છીએ, નિયોન જેને આપણે 1s2 2s2 2p4 એની ઇલેક્ટ્રોન રચના છે. આર્ગન ની વાત કરીએ તો નિયોન કોર 3s2 3p4. એવી જ રીતે ક્રિપ્ટોન ની વાત કરીએ તો આર્ગન કોર ક્રિપ્ટોન ની વાત કરીએ તો આર્ગન કોર 3d10 4s2 4p4. ઝેનોન ની વાત કરીએ તો આપણને ક્રિપ્ટોન કોર 4d10 5s2 5p4. અને રેડોન ની વાત કરીએ તો ઝેનોન કોર 4f14 5d10 6s2 6p4. તો આવી રીતે આપણને એની ઇલેક્ટ્રોન રચના છે. સામાન્ય રીતે જ્યારે સમૂહમાં દરેક તત્વોનો અભ્યાસ કરવામાં આવે છે, એક પરમાણુય વાયુઓ છે આ બધા, ત્યારે રેડોન છે એ રેડિયોએક્ટિવ તત્વ હોવાને કારણે સામાન્ય રીતે એનો અભ્યાસ થતો નથી. તો આ એની ઇલેક્ટ્રોન રચના છે. બાહ્યતમ કોષની વાત કરીએ તો બાહ્યતમ કોષની રચના ns2 np4 પ્રકારની છે. શૂન્ય સમૂહના તત્વોની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના ns2 np4 પ્રકારની છે. પરમાણુય ક્રમાંક જોઈએ તો હિલિયમનો 2, નિયોન છે એમાં 8 ઉમેરીએ એટલે 10, આર્ગનમાં 8 ઉમેરીએ એટલે 18, ક્રિપ્ટોનમાં 18 ઉમેરીએ એટલે 36, ઝેનોનમાં 18 ઉમેરીએ એટલે 54 અને રેડોનમાં 32 ઉમેરીએ 54 ને 2 66 76 86 અને 96. તો જે રેડોનનો 54 56 56 76 એટલે 54 માં આપણે 32 ઉમેરશું એટલે 86 એનો ઇલેક્ટ્રોન રચના થશે. તો આવી રીતે પરમાણુય ક્રમાંક જે છે એ યાદ રાખવાના છે. કોઈ પણ પરમાણુય ક્રમાંક ગોખવાના નથી. સમૂહ 15 થી આપણે આ જ વાત જોતા આવીએ છીએ, તો આ બાબતે ખાસ કાળજી રાખવી. હવે વાત કરીએ સમૂહ જે 18 છે એની ટેક્સ્ટ બુકમાંથી આપણે વાત કરીએ તો ટેક્સ્ટ બુકમાં અત્યારે સમૂહ 18 ની તત્વો જે છે એ 7 તત્વો ધરાવે છે. આપણે જોઈ શકીએ છીએ કે 1 2 3 4 5 6 અને 7મું તત્વ જે છે એ આપણે અહીંયા હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને
ઓગ્નેસોન. ઓગ્નેસોન છે એનો આપણે અહીંયા અભ્યાસ કરતા નથી, માત્ર જાણકારી માટે યાદ રાખવાનું છે. 7 તત્વોમાં 6 તત્વો અહીં આપેલા છે. 7મું તત્વ છે એ ઓગ્નેસોન છે. આ બધા વાયુઓ છે અને રાસાયણિક રીતે અપ્રતિક્રિયાત્મક નિષ્ક્રિય છે. તેઓ ખૂબ ઓછા સંયોજનો બનાવે છે. આ કારણે તેમને ઊંડા વાયુઓ કહેવાય છે. કીધું એ પ્રમાણે તેમના સંયોજનો છે એ ઘણા ઓછા હોય છે. સંયોજનો ઓછા હોવાને કારણે એને આપણે ઊંડા વાયુઓ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ 7.23.1 સમૂહ 18 માં આપણને 7.23.1 પ્રાપ્તિ સ્થાન જે છે એ ટોપિક આપણે સિલેબસમાં નથી. દરેકના પ્રાપ્તિ સ્થાન આપણને ખ્યાલ છે કે નીકળી ગયા છે એટલે આપણે કરતા નથી. ત્યારબાદ તેમાં વચ્ચે કોયડો આવે છે. કોયડો 7.20 સમૂહ 18 ના તત્વો શા માટે ઊંડા વાયુઓ તરીકે ઓળખાય છે? તો કહેવાનું કે તેમના સંપૂર્ણ ભરાયેલી સંયોજકતા કોષ કક્ષકો ધરાવે છે અને તેથી નિશ્ચિત પરિસ્થિતિઓમાં માત્ર થોડા તત્વો સાથે પ્રક્રિયા કરે છે. તો સંપૂર્ણ ભરાયેલી કક્ષકો છે અને નિશ્ચિત પરિસ્થિતિમાં અમુક જ તત્વો સાથે એ પ્રક્રિયા કરે છે. અને આપણે જે જોઈએ એ પ્રમાણે કે નિશ્ચિત થોડીક તત્વો સાથે પ્રક્રિયા કરે છે, તેથી તેઓ હાલમાં ઊંડા વાયુઓ તરીકે ઓળખાય છે. તો આ એને ઊંડા વાયુઓ એવા નામ આપેલા છે. ત્યારબાદ આપણને ટેબલ એક આપેલું છે. ટેબલ જે છે એ ખૂબ મહત્વનું છે અને ટેબલમાંથી આપણને મેં તમને દર વખતે જેમ કહેતો આવ્યો છું એમ કે ટેબલ પાક્કા નથી કરવાના, પણ ટેબલ વ્યવસ્થિત અભ્યાસ કરવાથી આપણને ઘણી ખરી એમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. પરમાણ્વીય ક્રમાંક જોયું, ત્યારબાદ ઇલેક્ટ્રોન રચના જોઈ. તો ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા જોઈ છે. બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના જોઈ, પરમાણ્વીય ક્રમાંક જોયા. ઇલેક્ટ્રોનની રચનાનો અભ્યાસ કરીએ તો હિલિયમ સિવાય બધા ઊંડા વાયુઓ સામાન્ય ઇલેક્ટ્રોનની રચના NH2NP6 પ્રકારની છે. ખાસ યાદ રાખજો, મેં તમને પહેલા જ કીધું હતું હિલિયમ જે છે એ અપવાદરૂપ કિસ્સો છે. હિલિયમ છે એ અપવાદરૂપ કિસ્સો છે સમૂહ 18 માં. એટલે એની જે ઇલેક્ટ્રોન રચના છે એ NH2 પ્રકારની હોય છે. હિલિયમ ઇલેક્ટ્રોનની રચના 1s2 છે. ઊંડા વાયુઓને સમૃદ્ધ કોષ રચનાને કારણે તેમના નિષ્ક્રિય સ્વભાવ સહિતના અનેક ગુણધર્મો જોવા મળે છે. આપણને ખ્યાલ છે અષ્ટક રચના પૂર્ણ થયેલી હોય છે. સમૃદ્ધ કોષ પ્રકારની રચના હોવાને કારણે તેઓ એ નિષ્ક્રિય સ્વભાવના ગુણધર્મો ધરાવે છે. આયનીકરણ એન્થાલ્પી. દેખીતી વાત છે કે સ્થાયી ઇલેક્ટ્રોનની રચનાને કારણે આ વાયુઓ ઘણી ઊંચી આયનીકરણ એન્થાલ્પી દર્શાવે છે. ટૂંકમાં એમ કહીએ કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી હોય તો એ આ સમૂહના તત્વોની હોય છે. જો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય કદ વધવાની સાથે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એ આપણને ખ્યાલ છે, ઉપરથી નીચે જઈએ એટલે હંમેશા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં ઘટાડો થાય. આયનીય ત્રિજ્યા. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય ત્રિજ્યા પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે વધે છે. એ આપણને ખ્યાલ છે કે ઉપરથી નીચે જાઓ પરમાણ્વીય ક્રમાંક વધે એટલે આયનીય ત્રિજ્યા વધે છે. ત્યારબાદ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો ઊંડા વાયુઓ છે એ સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેઓ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી. દેખીતી વાત છે કે સ્થાયી રચના એટલે કે અષ્ટક પૂર્ણ થયેલું હોય, સ્થાયી રચના પ્રાપ્ત થયેલી હોય એટલે નો ઇલેક્ટ્રોન ગુમાવે કે નો ઇલેક્ટ્રોન સ્વીકારે. તો અને તેથી તેઓ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ધન મૂલ્ય ધરાવે છે. દેખીતી વાત છે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતા નથી એટલે એ વધુ ધન મૂલ્ય ધરાવતા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ જે છે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. આ ચેપ્ટરના મિત્રો ભૌતિક ગુણધર્મો અને એટલે કે આ જે સમૂહ છે સમૂહ 18 એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ આપણે કરતા નથી, એટલે કે આપણા સિલેબસમાંથી નીકળી ગયા છે. ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો નીકળી ગયા છે, પરંતુ આ જે તત્વો છે એના ઝેનોનના ફ્લોરાઇડ અને ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનો છે એ આપણે અભ્યાસ કરવાના છે.
એ ખાસ આઈએમપી છે. ઝેનોનના ફ્લોરીન સાથેના સંયોજનો અને ઝેનોનના ઓક્સિજન સાથેના સંયોજનો આપણે છે જે આપણે ખાસ એનો અભ્યાસ કરવાના છે. એ પહેલા કોયડો 7.21 જોઈ લઈએ. ઉમદા વાયુઓ અત્યંત નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે. શા માટે? કારણ આપવાનું છે કે શા માટે ઉમદા વાયુઓ છે એ નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે. તો ઉમદા વાયુઓ એક પરમાણુય તરીકે નિર્બળ પ્રકીર્ણન બળો સિવાય કોઈ આંતરાણુય બળો ધરાવતા નથી. મેં તમને કીધું પહેલા જ તે એક પરમાણુય વાયુ છે, નિર્બળ પ્રકીર્ણન બળો સિવાય કોઈ પણ પ્રકારના આંતરાણુય બળો ધરાવતા નથી. તેથી તેઓ અત્યંત નીચા તાપમાને પ્રવાહીમાં ફેરવાય છે. આમ તેઓ નીચા ઉત્કલન બિંદુ ધરાવે છે. કોઈ પણ પ્રકારના આંતરાણુય બળ ન ધરાવે એટલે નીચા તાપમાને તેઓ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે અને માટે કોઈ પણ પ્રકારના તેઓ એટલે કે તેમનું ઉત્કલન બિંદુ છે એ નીચું હોય છે. રાસાયણિક ગુણધર્મો છે એ આપણે નીકળી ગયા છે. હવે સીધા ઝેનોન ફ્લોરીન સંયોજનો ઉપર આપણે જોવાનું છે. એમાં પહેલો પાર્ટ જે છે એ ઝેનોન ફ્લોરીન સંયોજનો. ઝેનોન ફ્લોરીન સંયોજનો ખૂબ મહત્વના છે મિત્રો અને આમાંથી લગભગ દર વર્ષોથી તમે જુઓ તો બોર્ડમાં જેડબલઈ નીટમાં ઝેનોનમાંથી ઝેનોન ફ્લોરીન ઝેનોન ઓક્સિજન સંયોજનોમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના વધારે હોય છે. તો સૌ પહેલા ઝેનોન ફ્લોરીન સંયોજનો જોઈએ તો યોગ્ય પ્રાયોગિક પરિસ્થિતિમાં તત્વોની સીધી પ્રક્રિયા દ્વારા ઝેનોન 3 દ્વિઅંગી ફ્લોરાઇડ સંયોજનો છે. દ્વિઅંગી ફ્લોરાઇડ સંયોજનો એટલે જેમાં બે જ તત્વો હોય એવા ફ્લોરાઇડ સંયોજનો આપે છે. કયા કયા? તો કે ભાઈ XeF2, XeF4 અને XeF6. ઝેનોન છે એ આ ત્રણ પ્રકારના સંયોજનો આપે. XeF2, XeF4 અને XeF6. સૌ પહેલા ઝેનોન છે એ ફ્લોરીન સાથે પ્રક્રિયા કરીને XeF2 સંયોજન આપશે. ઝેનોન છે એ ફ્લોરીન સાથે પ્રક્રિયા કરીને XeF2 સંયોજન આપે. જેમાં આપણે વધુ પ્રમાણમાં ઝેનોન લેવાનો છે. ઝેનોન છે એનું પ્રમાણ વધુ પ્રમાણમાં ઝેનોન લેવાનું છે. એટલે ટૂંકમાં ઝેનોન ફ્લોરીન સાથે એકબીજા સાથે જોડાય યોગશીલ પ્રક્રિયા થાય અને ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો આપે છે. અહીં તાપમાન 673 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. તો ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો આવે છે. એવી જ રીતે ઝેનોન છે એ 2 મોલ્સ ઓફ ફ્લોરીન સાથે પ્રક્રિયા કરે અને XeF4 ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ સંયોજનો આપે છે જેનું પ્રમાણ 1:5 ના સ્વરૂપમાં હોય છે. આ જે પ્રમાણ છે એ 1:5 ના પ્રમાણમાં હોય છે. એટલે કે ઝેનોન છે એ 1 મોલ લ્યો અત્યારે જે ફ્લોરીન છે એ 5 માં લેવાનું. એટલે એની જે ક્વોન્ટિટી છે એ 1:5 ના પ્રમાણમાં રાખવાની છે. એવી જ રીતે આ ક્વોન્ટિટી ખાસ સારી રીતે યાદ રાખવી. એવી જ રીતે ઝેનોન છે એ જ્યારે 3F2 સાથે પ્રક્રિયા કરે, ઝેનોન છે એ 3F2 સાથે પ્રક્રિયા કરે. અહીં ટેમ્પરેચર છે એ 873 કેલ્વિન તાપમાન, ટેમ્પરેચર 873 કેલ્વિન તાપમાન અને દબાણ છે એ 7 બાર લેશું, 7 બાર. જો તમે કે ટેમ્પરેચર છે એ વધતું જાય છે. જ્યારે અહીંયા ઝેનોનની આ પ્રક્રિયા 3F2 સાથે કરીએ ત્યારે 573 કેલ્વિન તાપમાન અને દબાણ છે એ 60 થી 70 બાર, 60 થી 70 બાર દબાણ. આનું જે પ્રમાણ છે એ 1:20 ના પ્રમાણમાં લેશું, 1:20 પ્રમાણ. એટલે કે ઝેનોન છે એ આપણે 1 મોલ લઈએ તો ફ્લોરીન છે એ 20 ના પ્રમાણમાં લેવાનું છે. XeF6 ને પણ 143 કેલ્વિન તાપમાને XeF4 અને O2F2 ની પારસ્પરિક ક્રિયા દ્વારા બનાવી શકાય છે. એટલે ઝેનોન જે સંયોજન છે ઝેનોન હેક્સાફ્લોરાઇડ એને આપણે O2F2 સાથે પણ પ્રક્રિયા કરીને બને છે. જોઈએ XeF6 O2F2. XeF6 ની જ્યારે O2F2 સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને XeF6 અને O2
તો અહીંયા HCF4 HCF4 ને O2F2 સાથે પ્રક્રિયા કરીએ તો પણ આપણને HCF6 મળે છે અને O2 છૂટો મળે છે, એટલે કે ઝેનોન હેક્સાફ્લોરાઇડ મળે છે, O2 છૂટો મળે છે. HCF2 HCF4 HCF6 રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. ત્રણેય રંગ વગરના સ્ફટિકમય ઘન પદાર્થો છે. તેઓ 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉદ્ધવપતન પામે છે, એટલે કે ઓરડાના તાપમાને સરળતાથી એનું ઉદ્ધવપતન થઈ જાય છે. તેઓ શક્તિશાળી ફ્લોરિનેશન કરતાઓ છે. તેઓ પાણીના ઓછા જથ્થાથી પણ જળ વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે HCF2 જળ વિભાજન પામીને Hc, HF અને O2 આપે છે. ખાસ યાદ રાખજો, ઝેનોન ફ્લોરાઇડ નું જળ વિભાજન પ્રક્રિયા પણ પૂછી શકે છે. બરાબર સારી રીતે યાદ રાખવાની કે 2HCF2 છે એની પ્રક્રિયા આપણે પાણી સાથે કરીએ, એટલે કે જળ વિભાજન પ્રક્રિયા કરીએ તો આપણને 2 moles of Hc plus 4HF plus O2 આપણને નિપજ તરીકે મળે છે. તો આ સંયોજનો આપણને આ રીતે મળે છે. તો યાદ રાખવાનું કે જળ વિભાજન કરવાથી આપણને ઝેનોન, હાઇડ્રોજન ફ્લોરાઇડ અને O2 મળે છે. ઝેનોન ફ્લોરાઇડના 3 સંયોજનોના બંધારણને VSEPR સિદ્ધાંતને આધારે નક્કી કરી શકાય છે. આ બંધારણને આકૃતિ 7.9 માં દર્શાવેલા છે. HCF2 HCF4 અનુક્રમે રેખીય અને સમતલીય સમચોરસ બંધારણ ધરાવે છે. ખાસ આ જે બંધારણો છે એ પણ ખૂબ મહત્વના છે, જે સારી રીતે પાકા કરવાના છે. આ ઝેનોન બરાબર HCF2 એટલે એમાં ઝેનોનની બાહ્યતમ કોષમાં 8 ઇલેક્ટ્રોન હોય, જેમાં 2 ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ફ્લોરિન સાથે વપરાય છે, જ્યારે બાકીના જે ઇલેક્ટ્રોન્સ છે એ બંધ બનાવવામાં ભાગ લેતા નથી અને એને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. તો ઝેનોન HCF2 છે એ રેખીય બંધારણ ધરાવે છે, જ્યારે HCF4 ની વાત કરીએ તો એ સમતલીય સમચોરસ બંધારણ ધરાવે છે. HCF4 ની વાત કરીએ તો ઝેનોન છે HCF4 રચનામાં ઝેનોનના આ ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવા ભાગ લેતા નથી અને HCF4 સમતલીય સમચોરસ રચના બનાવે છે. આ રીતે તમે જોઈ શકો છો કે આ જે HCF4 છે એમાં આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આપેલા છે. ત્યારબાદ તમે જુઓ તો આ દરેક તૂટક રેખાથી દર્શાવ્યા છે, મતલબ એમ કે એ જોનારની પાછળની બાજુ આવેલા છે. તૂટક રેખાથી દર્શાવવા પાછળનું કારણ એ છે કે એ જોનારની પાછળની બાજુ છે. આ સમતલીય સમચોરસ રચના HCF4 ધરાવે છે, જ્યારે HCF6 છે બરાબર એમાં 7 ઇલેક્ટ્રોન યુગ્મો, 6 બંધકારક યુગ્મ અને 1 અબંધકારક યુગ્મ ધરાવે છે. આથી તે વાયુ અવસ્થામાં પ્રાયોગિક રીતે જોવા મળેલ વિકૃત અષ્ટફલકીય બંધારણ ધરાવે છે. ખાસ યાદ રાખો કે HCF6 છે એ વિકૃત અષ્ટફલકીય રચના ધરાવે છે. વાયુ અવસ્થામાં આપણને આ રીતે વિકૃત અષ્ટફલકીય રચના જોવા મળે છે, જેમાં ફ્લોરિન જે છે એના બંધ છે એ આવી રીતે અષ્ટફલકીય વિકૃત રચના આપણને વિકૃત અષ્ટફલકીય રચના જોવા મળે છે. તો આ દરેક આકાર એના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 6 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આમાં બંધકારક 2 અને 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બધી
વસ્તુ આપણે સારી રીતે યાદ રાખવાની છે. તો ઝેનોનના દરેક સંયોજનોનો અભ્યાસ આપણે વ્યવસ્થિત ડ્રો કરવાના છે, લખવાના છે, જે આપણને બોર્ડમાં જીનીટમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો ફ્લોરાઇડ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરીને કેટાયનિક સ્પીસીસ બનાવે છે તથા ફ્લોરાઇડ આયન દાતા સાથે પ્રક્રિયા કરીને ફ્લોરો એનાયન બનાવે છે. તો ઝેનોન ફ્લોરાઇડ છે HCF2 એ પ્રક્રિયા કરે PF5 સાથે ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથે, તો આપણને નિપજ તરીકે HCF+ PF6 આવા બે આયનો મળે છે. એ જ રીતે HCF4 SbF5 સાથે પ્રક્રિયા કરે તો HCF3+ SbF6 મળે અને XeF6 MF સાથે પ્રક્રિયા કરે એટલે M+ અને HCF7- મળે, જ્યાં M સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ છે. તો ખાસ યાદ રાખો આ ઝેનોન ફ્લોરાઇડ સંયોજન છે તે આ આયનગ્રાહી સાથે પ્રક્રિયા કર્યું એટલે તમે જુઓ કે ઝેનોન ફ્લોરાઇડ માંથી એણે ફ્લોરિન આયન લઈ લીધો એટલે PF6- આ આયનગ્રાહી છે, આ દાતા છે એટલે આપણને HCF+ અને PF6- મળ્યું. એવી જ રીતે HCF4 છે ઈ SbF5 સાથે પ્રક્રિયા કરે, HCF4 SbF5 સાથે પ્રક્રિયા કરે તો આપણને SbF6- આયન મળે છે અને અહીંયા XeF3 એટલે કે HCF3+ સંયોજન મળે છે. તો આવી રીતે એ આયનગ્રાહી ફ્લોરિન સંયોજનો આયનગ્રાહી સાથે પ્રક્રિયા કરે અને આવી રીતે નિપજ આપતા હોય છે. એવી જ રીતે ઝેનોન ઓક્સિજન સંયોજનો તો HCF4 અને HCF6 પાણી સાથે જળ વિભાજન કરીને HCO3 આયન આપે છે. ખાસ સારી રીતે યાદ રાખવાના છે. અહીંયા ઝેનોન ઓક્સિજન સંયોજનોની વાત કરીએ તો ઝેનોન ઓક્સિજન સંયોજનો HCF4 6HEF4 સાથે પ્રક્રિયા કરે, પાણી સાથે 12H2O સાથે પ્રક્રિયા કરે તો આપણને 4He plus 2HCO3 4He plus 2HEO3 xenon trioxide અને 24HF plus 3O2 આવી રીતે આપણને પાણી સાથે પ્રક્રિયા કરીને xenon oxide સંયોજનો મળે છે. એવી જ રીતે HCF6 નું આંશિક જળ વિભાજન ઓક્સીફ્લોરાઇડ સંયોજનો HCOF4 અને HCO2F2 આપે છે. ખાસ યાદ રાખો એકવાર બોર્ડમાં પૂછાઈ ગયું કે ઝેનોન ફ્લોરાઇડ નું આંશિક જળ વિભાજન સમજાવો. આંશિક જળ વિભાજન થવાથી આપણને ઝેનોન ઓક્સીફ્લોરાઇડ સંયોજનો મળે છે. ખાસ ધ્યાન રાખીએ HCF4 એની પાણી સાથે પ્રક્રિયા કરીએ, HCF4 ની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો HCOF4 plus H2O ઝેનોન ઓક્સીફ્લોરાઇડ સંયોજનો અને પાણી હાઇડ્રોજન ફ્લોરાઇડ છૂટું પડે છે. એવી જ રીતે HCF6 સંયોજનો પાણી સાથે પ્રક્રિયા કરે તો આપણને HCF6 સંયોજનો પાણી સાથે પ્રક્રિયા કરીએ એટલે HCOF4 plus 2HF સંયોજનો અહીંયા હાઇડ્રોજન ફ્લોરાઇડ સંયોજનો મળે છે. એવી જ રીતે HCF6 છે એ 2 moles of H2O સાથે પ્રક્રિયા કરે plus 2H2O સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને HCO2F2 plus 4HF 4 મોલ હાઇડ્રોજન ફ્લોરાઇડ ના મળે છે. તો આવી રીતે આપણને ઝેનોન ઓક્સીફ્લોરાઇડ સંયોજનો પણ મળે છે. એની આકૃતિ દોરીએ તો HCOF4 માં Hc જે છે અવનકારક ઇલેક્ટ્રોન યુગ્મ OF4 એટલે અહીંયા
નીચે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, નીચે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા ડબલ બોન્ડ ઓક્સિજન, ફ્લોરીન, ફ્લોરીન, ફ્લોરીન અને ફ્લોરીન ચાર જગ્યાએ. તો આ HCF4 સંયોજન આવી રીતે બને છે, ઝેનોન ઓક્સી ફ્લોરાઇડ. એવી જ રીતે જેનો આકાર સમચોરસ પિરામિડલ છે, આકાર ખાસ યાદ રાખવાનો છે, સમચોરસ પિરામિડલ, સમચોરસ પિરામિડલ પ્રકારનો આકાર છે. અને XCO3 ઝેનોન ટ્રાયોક્સાઇડ છે એ પિરામિડલ પ્રકારનો આકાર ધરાવે છે. આ XC અને O3 તો એ પિરામિડ પ્રકારનો આકાર ધરાવે છે. તો આવી રીતે પિરામિડલ શેપ ઝેનોનના ઓક્સાઇડ, ખાસ યાદ રાખો, ઝેનોનના ઓક્સાઇડનો શેપ પિરામિડલ છે, જ્યારે ઝેનોનના ઓક્સી ફ્લોરાઇડનો શેપ સમચોરસ પિરામિડલ છે. XCO3 રંગવિહીન વિસ્ફોટક ઘન પદાર્થ છે, તે પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે. XCOF4 રંગવિહીન બાષ્પશીલ પ્રવાહી છે, તે સમચોરસ પિરામિડલ આણ્વીય બંધારણ ધરાવે છે. તો બંધારણ આકૃતિ ખાસ સારી રીતે યાદ રાખવાનું. કોયડો 7.22 જોઈએ. શું HCF4 નું જળ વિભાજન એક રેડોક્સ પ્રક્રિયા છે? ના. તો કહેવાનું કે ભાઈ જળ વિભાજન નથી. એ જળ વિભાજનની નિપજો XCOF4 અને XCO2F2 છે, જેમાં બધા તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ પ્રક્રિયાઓ પહેલાની ઓક્સિડેશન અવસ્થાને સમાન છે. એટલે કોઈ પ્રકારનું જળ વિભાજન રેડોક્સ પ્રક્રિયા થતી નથી. ત્યારબાદ ઉપયોગો છે. ઉપયોગો બિલકુલ તમારે છોડવાના નથી, વ્યવસ્થિત વાંચવાના છે. હિલિયમ અજ્વલનશીલ અને હલકો વાયુ છે, તેનો ઉપયોગ હવામાનના અવલોકન માટે ફુગ્ગામાં ભરવામાં આવે છે. તેનો ઉપયોગ વાયુ શીતક ન્યુક્લિયર ભઠ્ઠીમાં પણ થાય છે. પ્રવાહી હિલિયમ છે એ નીચા તાપમાને કરવામાં આવતા જુદા જુદા પ્રયોગો માટે નિમ્ન તાપકર્તા તરીકે ઉપયોગ થાય છે. પ્રવાહી હિલિયમનો ઉપયોગ શક્તિશાળી અતિવાહક ચુંબકના ઉત્પાદનમાં અને તેને ટકાવી રાખવામાં થાય છે. જે આધુનિક NMR સ્પેક્ટ્રોમીટર અને ચિકિત્સા નિદાન માટે ચુંબકીય સંસ્પંદન પ્રતિબિંબ MRI, આપણને ખ્યાલ છે MRI એક ઇમેજિંગ છે, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજ તંત્રના આવશ્યક ભાગ બનાવે છે. તેને રુધિરમાં ઓછી દ્રવ્યતાને કારણે તે આધુનિક નિમંજન સાધન એટલે કે ડાઇવિંગ એપરેટસ ઓક્સિજન મંદક તરીકે ઉપયોગી છે. આપણને ખ્યાલ છે મરજીવાઓ આપણે બીજા ચેપ્ટર દ્રાવણોમાં જોયું હતું કે હિલિયમ વાયુ એમાં ભરે છે. આની વાત છે. નિયોનનો ઉપયોગ વીજભાર નળીઓમાં અને જાહેરાતનું પ્રદર્શન હેતુઓ માટે પ્રસ્ફુરક બલ્બોમાં થાય છે. નિયોન બલ્બનો ઉપયોગ વાનસ્પતિય બગીચાઓમાં તથા ગ્રીન હાઉસમાં થાય છે. આર્ગનના મુખ્ય ઉપયોગ ઊંચા તાપમાને ધાતુ કર્મ પ્રક્રમોમાં, નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવામાં અને વિદ્યુત બલ્બોમાં ભરવા માટે થાય છે. તેનો ઉપયોગ પ્રયોગશાળામાં હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપનમાં થાય છે. ઝેનોન અને ક્રિપ્ટોન કોઈ અર્થસૂચક ઉપયોગ નથી. તેનો ઉપયોગ વિશિષ્ટ હેતુઓ માટે બનાવતા હલકા બલ્બોમાં થાય છે. એટલે કે ઝેનોન જે છે ઉપરાંત જે ક્રિપ્ટોન છે એનો કોઈ બહુ અર્થસૂચક ઉપયોગ નથી, માત્ર જે હલકા બલ્બ બનાવવાના હોય એમાં ઉપયોગ થાય છે. લખાણ સંબંધિત પ્રશ્નો તમે જોઈ લેજો. શા માટે નિમંજન સાધનોમાં હિલિયમનો ઉપયોગ થાય છે હમણાં જ વાત કરી. નીચે દર્શાવેલા સમીકરણને સંતુલિત કરો એ પણ જોયું. રેડોનના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ શા માટે મુશ્કેલ છે? તો રેડોન જે છે એ કહેવાનું કે ભાઈ સામાન્ય રીતે રેડોન જે છે એ રેડિયોએક્ટિવ તત્વ છે, ઉપરાંત એની કોઈ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થતી નથી, નિષ્ક્રિય વાયુ છે. આ દરેક વસ્તુ તમે બુકમાં લખી હશે, સરસ વાંચીને તૈયાર કરી નાખજો. તો આ બધી જ વસ્તુ અહીંયા મેં તમને સમજાવી. અહીં આપણે ચેપ્ટર પૂર્ણ થાય છે, સમૂહ 18 પૂર્ણ થાય છે. તમે વ્યવસ્થિત જે કાંઈ નોટ્સ કરી મેં એ નોટ્સ કરજો, ટેક્સ્ટ બુકમાં અંડરલાઈન કરજો, જેથી કરીને તમને સરસ આવડે. દરેક સ્ટ્રક્ચર દોરવાના છે, એના શેપ યાદ રાખવાના છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા, આ બધાનો વ્યવસ્થિત સ્ટડી કરવાનો છે. આ બધું લખી લો, ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટરમાં આગળ જશું.